રાજકોટમાં લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે। લોકમેળામાં લાગશે અલગ અલગ રાઇડ અને રાઇડ લગાડવાનું કામ શરૂ કરાયું છે। રાઇડ ઊભી કરવા માટે 40 જેટલા લોકો કામે લાગ્યા। 14 ઓગસ્ટથી લોકમેળો શરૂ થઈ જશે। લોકમેળામાં અલગ અલગ રાઇડનું પણ આયોજન છે અને તેની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે। રાઇડ લગાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે। રાજકોટમાં રાઇડ ઊભી કરવા માટે 40 જેટલા લોકોને કામે લગાડવામાં આવ્યા છે। 14 ઓગસ્ટથી લોકમેળો શરૂ થવાનો છે અને અત્યારે કામકાજ પણ શરૂ થઈ ગયું છે। 14 ઓગસ્ટથી આ લોકમેળો શરૂ થશે અને તેની તૈયારીઓ ચાલી રહી છે। અલગ અલગ રાઇડ પણ હશે અને તેમાં લોકોને આ રાઇડની મજા પણ માણવા મળશે। લોકમેળામાં પહેલા રાઇડને લઈને ઘણી બધી અસમંજસ હતી, પરંતુ એ સ્થિતિ ક્લિયર થઈ ગઈ છે। ભાગોમાં વાતાવરણમાં પલટો થયો છે। વહેલી સવારથી જ કેટલાક ભાગોમાં ઝરમર વરસાદ વરસ્યો। વિરામ બાદ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। વલસાડ અને વાપી આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો। વલસાડના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ચીપવાડ હનુમાનજી મંદિર એમજી રોડ પર પાણી ભરાઈ ગયા। ભારે વરસાદને કારણે ચીપવાડ ગરનાળામાં પાણી ભરાયા। પાણી ભરાવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા છે। વાપી, કપરાડા, ધરમપુરમાં પણ છૂટોછવાયો વરસાદ થયો છે। વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, તો ભારે વરસાદથી નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા। વલસાડ નજીક હાઈવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાયું છે। વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભરતસિંહ વાઢેર જોડાયા છે વલસાડથી। ભરત, હાલ કયા કયા વિસ્તારોમાં પાણી ભરાવાથી સમસ્યા ઊભી થઈ છે? બિલકુલ પંકજ, વહેલી સવારથી જિલ્લામાં તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ છે। જો કે સૌથી વધુ વરસાદ વલસાડ શહેરમાં નોંધાયો છે। વલસાડમાં અત્યાર સુધી 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। જો કે આટલા 2 ઇંચ વરસાદમાં પણ વલસાડના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણી થઈ ગયા હતા। વાત કરીએ તો ચીપવાડ રેલવે ગરનાળું, ચીપવાડ જે હનુમાનજી મંદિર છે ત્યાં ચોક છે તે વિસ્તારની સાથે સાથે એમજી રોડ પર પણ પાણી ભરાયા હતા। સાથે જ તિથલ રોડ અને શાંતિવન અને મિશન કોલોની વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા। આથી વહેલી સવારથી જ લોકો પરેશાન થયા હતા। લોકો ઘરની બહાર નીકળતા લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા હતા। જો કે વલસાડના રેલવે ગરનાળાઓ ચીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। આથી કલાકો સુધી લોકોએ અવરજવરમાં મુશ્કેલી થઈ હતી। સાથે જ વાહન ચાલકોએ પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। જો કે અત્યારે વલસાડનું જોર ધીમું થયું છે, વરસાદનું જોર ધીમું થયું છે। આથી લોકોએ રાહત અનુભવ્યો છે, પરંતુ વહેલી સવારે વરસેલા 1.5 થી 2 ઇંચ વરસાદમાં જ વલસાડના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણી થઈ ગયા હતા અને વલસાડ નગરપાલિકાની સિસ્ટમ જવાબ આપી ગઈ હતી। જી ભરત, આભાર માહિતી આપવા માટે। રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વહેલી સવારથી જ બોરચાઠા, કાંઠુ, ગજાપુરા, હડપા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। હળવા અને ભારે વરસાદી ઝાપટાથી પવન પણ સાથે સાથે જોવા મળ્યો અને તેના કારણે વાતાવરણ જે છે એ ઠંડુગાર બની ગયું। પવન સાથે ઝાપટા અને ખેડૂતોને હવે વધુ સારો વરસાદ આવે તેવી પણ આશ છે। વધુ માહિતી મેળવીએ ફોનલાઈન પર સંવાદદાતા રાજેશ જોશી જોડાયા છે। રાજેશ, પંચમહાલમાં માત્ર ઘોઘંબામાં જ છે કે પછી જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ છે? પંકજ, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને સાથે સાથે જે વરસાદ છે તેનું આગમન થઈ રહ્યું છે। ક્યાંક હળવા અને ભારે ઝાપટા સાથે વરસાદ થતા ખેતરો પણ હાલ પાણી થયા છે। હાલ પણ જે પ્રકારના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં પણ અવિરતપણે મેઘરાજાનું જે આગમન છે તે જારી જોવા મળી રહ્યું છે। જો કે આ વરસાદથી ખેડૂતોને ડાંગરના પાકને ફાયદો થવાની એક આશા બંધાય છે। વહેલી સવારથી પંચમહાલ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો, પરંતુ જે વરસાદી માહોલ છે તે માત્ર ને માત્ર ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ જોવા મળી રહ્યો છે। જી રાજેશ, આભાર માહિતી આપવા માટે। 4 જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ જોવા મળ્યું છે। ખાસ હવામાન વિભાગે કહ્યું છે બપોરે 1 વાગ્યા સુધી 4 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે, જેમાં વલસાડ, નવસારી, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ થઈ શકે છે। 17 જિલ્લામાં યલો એલર્ટની આગાહી હવામાન વિભાગે જારી કરેલી છે। તો બપોરે 1 વાગ્યા સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં વલસાડ, નવસારી, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે અન્ય 17 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે। સારો વરસાદ ક્યારે પડશે? હાલ આ સવાલ દરેકને થઈ રહ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલના મતે હજુ સારા વરસાદ માટે સપ્તાહની રાહ જોવી પડી શકે છે। જો કે ઓગસ્ટ અંતમાં મેઘરાજા ખેડૂતોને તૃપ્ત કરી દેશે તેવું પણ અંબાલાલનું અનુમાન છે। ઓગસ્ટમાં
કચ્છમાં વરસાદે વિરામ લઈ લીધો છે અને સૌરાષ્ટ્રમાં ખાસ વરસાદની રાહ જોવાઈ રહી છે, ત્યારે હવે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, વરસાદ કેવો રહેશે તે આપણે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી. કાકા, જે રીતે અત્યારે તો વરસાદનો વિરામ છે અને વરસાદની રાહ પણ જોઈ રહ્યા છે, કારણ કે સિંચાઈનો સમય પણ થઈ ગયો છે, તો હવેનું વાતાવરણ કેવું રહેશે? અત્યારે હાલ વરસાદનો બ્રેક છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે વરસાદની રાહ જોઈને બેસી રહેવાય નહીં. આગાહી પ્રમાણે બેસી રહે તો મોરાત મળે નહીં. તો કાકા, હવે સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ આવશે ખરો? વરસાદ આવશે, પણ અત્યારે કંઈ ઝાપટા પડી રહ્યા છે એ પૂરી ફાંસ પણ પલટતી નથી. તો ક્યારથી સિસ્ટમ સક્રિય થશે? ફરી રાઉન્ડ ક્યારથી શરૂ થશે? તારીખ 18 થી 22 બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્ર બંને સક્રિય થવાની શક્યતા રહેશે. એટલે અરબી સમુદ્ર સિસ્ટમ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમ તારીખ 17મી ઓગસ્ટે સક્રિય થશે અને આ સિસ્ટમની અસર લગભગ ગુજરાત તરફ આવતા પૂર્વ મધ્યપ્રદેશમાં આવતા 17-18 તારીખની આસપાસ આવશે અને 19, 20, 21, 22 અને 24 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે. અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં આ વખતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, કારણ કે અરબી સમુદ્ર પણ સક્રિય છે. એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ઉના, મહુવા, ભાવનગર આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ગીર સોમનાથમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરમાં પણ હજુ વરસાદના જે ઝાપટા પડી રહ્યા છે એ કંઈ રોડ પલળે એવા પણ નથી પડી રહ્યા, એવા વાવડ છે. ત્યારે જામનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મોરબીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વરસાદ લગભગ સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, ધાંગધ્રાના ભાગો, ચોટીલાના ભાગો, થાનના ભાગો વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને કાકા, વરસાદ કેવો રહેશે ઓગસ્ટના એન્ડમાં? 19 થી 22 કે 24 તારીખમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઓગસ્ટના એન્ડ સુધીમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવાથી રાજ્યની કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ થવાની શક્યતા છે. પરંતુ વરસાદ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પાટણ, મહેસાણા, સમીયાર્ડમાં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ મહીસાગરના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પણ વિભુ, આ વખતે જે વરસાદ થઈ રહ્યો છે એ કિસ્સામાં અતિ ભારે વરસાદ થાય, કોઈ ભારે વરસાદ થાય અને થોડા કિલોમીટર દૂર વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. એટલે આ વરસાદ જે છે એ લગભગ ગુજરાતના ઘણા ભાગોને તૃપ્ત કરશે, પણ કોઈ ભાગમાં ઓછો અથવા તો કોઈ ભાગમાં ભારે વરસાદ આવી સ્થિતિ અત્યારે છે. અને તારીખ 26 બાદ પણ એક સિસ્ટમ મજબૂત થશે અને ઓગસ્ટના અંત સુધીમાં વરસાદ આવવાની શક્યતા છે. આ સિસ્ટમના કારણે પણ લગભગ ગુજરાતના મધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. હમણાં 19 થી 22 દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત લગભગ ગુજરાતની ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે. એટલે વરસાદમાં એકાએક આ સ્પેલ આવી, ભારે વરસાદનો સ્પેલ આવી જાય છે અને ભારેથી અતિભારે વરસાદ વરસાવતા કેટલીક નદીઓ પૂરની સ્થિતિ રહેશે. નીચાણવાળા ભાગોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પશુપાલકોએ ધ્યાન રાખવાની જરૂર છે વાળામાં. પરંતુ વિભુ આ વખતે મેળાઓ ઘણા છે, એટલે લગભગ ઓગસ્ટના મેળાઓમાં તો બહુ અસર ઓછી થવાની શક્યતા રહે છે. હમણાં પણ હજુ કેટલા દિવસ લોકોએ સારા વરસાદની રાહ જોવી પડશે? હવે તારીખ 18 થી 22 વરસાદ આવવાની શક્યતા રહે છે. તે પૂર્વે કંઈક ઝાપટા આવી જાય તો સારું. એટલે લગભગ હજુ એક સપ્તાહ અને એના થોડાક દિવસ બાદ હજુ વરસાદની રાહ જોવાની રહેશે. તો આ હતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને તેઓનું કહેવું છે કે 15 ઓગસ્ટ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને સારો વરસાદ છે તે આવશે, પરંતુ 15 ઓગસ્ટ સુધી વરસાદની રાહ જોવી પડશે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.